ચાલો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ આપણે તો કે જુદા જુદા ભૌતિક રાશિની અંદર ત્રુટિનો અંદાજ જોયો. ખાસ તો જ્યારે તમે પ્રયોગ કરતા હોય કોઈ પણ વસ્તુ ત્યારે ખાસ આ ઉપયોગી થાય, પ્રયોગ માટે ઉપયોગી થાય. હવે પછી એને આધારિત તમને બીજો એક ઉદાહરણ આપ્યું છે, એનું કેલ્ક્યુલેશન કરવાનું. તો એ ઉદાહરણની અંદર ઉદાહરણ નંબર 2.7 આપેલું. તો 2.7 ની અંદર ઉદાહરણ આપેલું. આપણે સાદો લોલકના આવર્તકાળ માપન કરીએ કે આપણે સાદા લોલકના આવર્તકાળનું માપન કરીએ છીએ, જેમાં બે ક્રમિક અવલોકનોમાં માપન નીચે મુજબ મળે. કે ક્રમિક અવલોકનો એક પછી એક જે માપન કરી એના અવલોકનો નીચે મુજબ મળે. એક 2.63 સેકન્ડ, પછી 2.56 સેકન્ડ, 2.42 સેકન્ડ, પછી 2.71 સેકન્ડ અને 2.80. આવા જુદા જુદા તમને 5 રીડિંગ મળે, અવલોકનમાં મળે. તો અવલોકનમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિની ગણતરી કરો. આ બધી ત્રુટિની કેલ્ક્યુલેશન કરવાનું. તો પહેલા તો પ્રશ્ન હું એ સમજાવું, સાદું લોલક એટલે તો સાદું લોલક એટલે સ્થિર આધાર પરથી વજન રહી અને ખેંચી ન શકાય તેવી દોરીના છેડે લટકતી નાની ગળદાર વસ્તુ. બધા તમે છત ઉપરથી એક દોરી લટકાવી, નીચે કોઈ પદાર્થ લટકાવી દે, ગોળો લટકાવી દે કે કોઈ નક્કર વસ્તુ કે દડો લટકાવી નક્કર હોય તો એ વસ્તુને લટકાવી દે તો બનતી રચનાને સાદો લોલક. હવે તમે એને શું કરશો? તો અહીંયા સુધી ખેંચીને છોડી દો તો આમ દોલનો કરશે. તો આ સ્થાનેથી આ તરફ જશે, આ તરફ આવશે, દોલનો કરશે. એટલે તમે હિંચકા હિંચકતા હોય તો હિંચકાને તમે દોલનો ગણી શકે, એ રીતે દોલન કરશે. તો દોલનનો આવર્તકાળ માપવા. આવર્તકાળ એટલે એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય. અહીંથી અહીં સુધી જાય, ફરી પાછો મૂળ સ્થાને આવે ત્યારે એક દોલન પૂરું થાય. તો એનો જે સમયગાળો એને આવર્તકાળ કહેવાય. આવર્તકાળ એટલે શું થશે? સાદું લોલક એટલે ખ્યાલ આવી ગયો કે સ્થિર આધાર પરથી વજન રહિત અને ખેંચી ન શકાય તેવી દોરી વડે લટકતા નાની ગોળદાર વસ્તુથી બનતી રચનાને સાદું લોલક. એટલે એવું વિચાર્યું કે દોરી વડે પથ્થર લટકાવ્યો તો એ સાદું લોલક થઈ ગયું, એને ખેંચીને છોડી દીધું તો દોલન કરે. તો આ દોલનનો આવર્તકાળ એટલે શું થશે? એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય. અહીંથી ધારો આ સ્થાને જાય, મૂળ સ્થાને આવે ત્યારે એક્શન, પછી કોઈ અહીંથી ગણતરી કરવા સ્ટાર્ટ કરો તો અહીંથી અહીં સુધી, ફરી પાછો મૂળ સ્થાને આવે ત્યાં સુધીનો સમય, જ્યાંથી સ્ટાર્ટ થાય ત્યાં પૂર્ણ થાય એ સમયગાળો, એને તમે આવર્તકાળ કહી શકો. તો આવર્તકાળના મૂલ્ય ઘડિયાળ વડે માપતા પહેલા રીડિંગના તમને આટલા મળ્યા, બીજા રીડિંગના આટલા, ત્રીજા રીડિંગના, ચોથા રીડિંગના, બધા જ પાંચે પાંચ રીડિંગના તમને આપ્યા. કે આની અંદર ખાસ થોડુંક ધ્યાન રાખજો, 2.63, પછી 2.56, 2.42, 2.71 અને 2.80. આ પાંચ રીડિંગ. તો પાંચ રીડિંગ તમને જે આપ્યા પાંચે પાંચ રીડિંગ માટે તમારે ત્રણ પ્રકારની ત્રુટિ મેળવવાની. સાપેક્ષ ત્રુટિ મેળવવાની, પછી નિરપેક્ષ ત્રુટિ મેળવવાની અને પ્રતિશત ત્રુટિ મેળવવાની. તો સૌપ્રથમ જો સાચું મૂલ્ય ત્રુટિ મેળવવી તો સાચું મૂલ્ય તમારે તો કે ગોતવું પડે. તો સાચું મૂલ્ય જો ગોતવા માટે શું કરશો? તો કે પહેલા તો સરેરાશ લઈ એનો t વડે કરશો. આ આવર્તકાળનો સિમ્બોલ, આવર્તકાળ માટે કેપિટલ T સિમ્બોલ આપવામાં. તો આવર્તકાળનું સાચું મૂલ્ય કેટલું હશે? એટલે T મીન નથી લખતો, હવે ખાલી આવર્તકાળ માટે T સિમ્બોલ આપો, સાચું મૂલ્ય. તો આ બધાનો સરેરાશ 2.63, આ બધાનો સરવાળો કરી નાખો તો 2.71 અને 2.80 ભાગ્યા 5. તો આ તમને જે મળશે એ ધારો કે આનો તમે સરવાળો કરતા 2.63 પ્લસ 2.56 પ્લસ
2.42 પ્લસ 2.71 પ્લસ 2.80 તો 13.12 જેવો મળે અને આનો સરવાળો 13.12/5 તો ભાગ્યા તમે 5 કરી નાખો તો 2.624 મળે ઠીક તો 2.624 સેકન્ડ જેટલો મળે આ એવરેજ મળે પણ આની અંદર ખરેખર જો કે આમાં ખાસ તો આ જે ઘડિયાળ એ ઘડિયાળની અંદર સેકન્ડ પછી 100 ભાગ સુધી બતાવે તો અહીંયા 2 સેકન્ડ પછી 63 64 આમ ક્યાં સુધી વધે 9 અને પછી 100 થાય એટલે 3 થઈ તો સેકન્ડનો 100મો ભાગ બતાવે બે આંકડા સુધી બતાવે તો અહીં પોઈન્ટ પછી બે આંકડા સુધી જ રાખી શકે બાકીના અંક અચોક્કસ હોય એની માહિતી આપણે સાર્થક અંક જોઈ ત્યારે વધુ અભ્યાસ કરશે તો અહીં બે પોઈન્ટ રાખો બાકીના દૂર કરી દો તો 4 ને દૂર કરવાના શા માટે દૂર કરવાના કારણો હવે પછીના ટોપિકમાં જોઈએ પણ એપ્રોક્સિમેટલી આનો તમે આવર્તકાળ t બરાબર 2.62 સેકન્ડ બનાવી શકો આવર્તકાળ એટલો આપી શકો 4 ને દૂર કરી દો 62 સેકન્ડ આપો તો આ તમને મળશે સાચું મૂલ્ય મળશે આવર્તકાળનું સાચું મૂલ્ય હવે તમારે શું કરવાનું તો કે દરેકની તો કે ત્રુટિ ગોતો પહેલા રીડિંગમાં કેટલી ત્રુટિ પહેલા રીડિંગમાં તો ડેલ્ટા t1 તો ડેલ્ટા t1 એટલે તો 2.63 અથવા 2.62 માઈનસ 2.63 પણ માનાંક કરી દેવા તો અહીં તમને કેટલી મળશે 0.01 ફરી પહેલા માઈનસ આવે પણ માનાંક એટલે પ્લસ જ લેવાનો પછી બીજા રીડિંગમાં ત્રુટિ તો કે 2.62 માઈનસ 2. સાચામાંથી આ બાદ કરો તો અહીં કેટલું મળશે જો તો કે 4 અને 6.06 તો 0.06 જેટલી ત્રુટિ મળશે પછી ડેલ્ટા બીજા રીડિંગ ત્રીજા રીડિંગમાં ડેલ્ટા t3 2.62 માઈનસ 2.42 તો આની અંદર કેટલી ત્રુટિ હશે તો કે 0 અને 2 એટલે 0.20 ની ત્રુટિ હશે પછી આમ તમે ત્રીજા અને ચોથા રીડિંગની ત્રુટિ મેળવો ચોથા રીડિંગ માટે કે ડેલ્ટા t4 બરાબર તો કે 2.62 માઈનસ 2.71 તો આના માટે તમે ત્રુટિનો ડિફરન્સ મેળવો 2 પોઈન્ટ અથવા તો 2.71 માઈનસ 2.62 તો 0.09 મળશે 0.09 પછી પાંચમો ડેલ્ટા t5 તો 2.62 માઈનસ 2.80 તો આ એક તમને ડિફરન્સ મળશે 2.80 માઈનસ 2.62 તો એ મળશે 0.18 જેટલું મળશે આ બધી સેકન્ડમાં મળશે આનો એકમ તો સેકન્ડ જ આવશે હવે જો તમને બધાની ત્રુટિ મળી ગઈ પહેલા રીડિંગમાં કેટલી ત્રુટિ 0.01 0.06 20 0.9 18 આટલી ત્રુટિ આવી હવે તમારે શું કરવાનું હવે તમારે આ બધાનો સરેરાશ લ્યો તો સરેરાશ નેટફ્લિક્સ ત્રુટિ થાય તો સરેરાશ નેટફ્લિક્સ ત્રુટિ એ સરેરાશ નેટફ્લિક્સ ત્રુટિ કે ડેલ્ટા t બરાબર છે આ બધાનો સરવાળો 0.01 0.06 0.20 0.01 0.06 0.20 0.09 અને 0.0 અને ભાગ્યા તો કે 5 રીડિંગ તો 5 તનો સરવાળો કરી નાખો 0.09 0.20 0.06 0.01 0.54 આવશે અને એને ભાગ્યા તમે 5 કરી નાખો તો 0.54 ભાગ્યા 5 એટલે 0.08 પણ અહીં તમે જો કે અંક પછી 8 ને દૂર કરો તો એપ્રોક્સિમેટલી 0.11 8 ને દૂર થશે તો 11 સેકન્ડ જેટલી આવી તો આ એક તમે આપી શકાય તો નિરપેક્ષ ત્રુટિ તમને મળશે એપ્રોક્સિમેટલી આનો ટોટલ તમે ભાગાકાર ને બધું કરી નાખશો તો ડેલ્ટા t
એપ્રોક્સિમેટલી 0.11 સેકન્ડ જેટલી મળે. તો આનું સાચું મૂલ્ય જો તો કે સાચું મૂલ્ય એપ્રોક્સિમેટલી કેટલું હોય 0.062 અને ત્રુટિ કેટલી છે 0.11 સેકન્ડની ત્રુટિ. હવે તમારે જો આ નિરપેક્ષ ત્રુટિ મળી, એક ત્રુટિ મળી, સાપેક્ષ ત્રુટિ મેળવવી. તો સાપેક્ષ ત્રુટિ કઈ રીતે મળે? ડેલ્ટા ટી અપોન ટી. તો 0.11 છેદમાં 2.65. તો 0.11 ના છેદમાં 0.11 ના છેદમાં 2.62. તો એ તમને મળશે 0.041. પછી આમ તો ઘણા બધા પોઈન્ટ છે પણ આટલું મળશે ત્રુટિ. અને પ્રતિશત ત્રુટિ ડેલ્ટા 1 નો તો ડેલ્ટા ટી અપોન ટી ગુણ્યા 100. તો આને 100% રાખો તો 4% જેટલી ત્રુટિ આવે. તો ત્રુટિ કેટલી આવશે? 4% જેટલી ત્રુટિ આવશે. તો આ રીતે તમે જો કે આવર્તકાળનું મૂલ્ય મળી શકે, સાચું મૂલ્ય, પછી સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ. તો આ રીતે તમે 4% ની ત્રુટિ એ કેલ્ક્યુલેશન કરી શકાય. તો આની જુદી જુદી આ બધી જ કેલ્ક્યુલેશન કરી શકાય. આમાં તો આટલી જ વસ્તુ છે. ટેક્સ્ટમાં તો પછી બીજું ઘણું બધું દર્શાવ્યું, વધારે દર્શાવવાની જરૂર નથી. કે સાચું મૂલ્ય આટલું હશે, 3 ત્રુટિ મળશે. આ 0.11, આ 0.04 ને સાપેક્ષ અને 4% ની ત્રુટિ આવશે. આ ઉપરાંત જો ટેક્સ્ટની અંદર બીજું અન્ય બાબતો તમને ઘણી બધી લખેલી એ બાબત અહીંયા તમારે આપવાની જરૂર નથી. ટેક્સ્ટની અંદર બીજી ઘણી બધી બાબત આપેલી છે. ખાસ તમને આ ઉદાહરણ કેલ્ક્યુલેશન કરવાનું કહે તો આવર્તકાળ મેળવી લો, એનું સાચું મૂલ્ય, પછી સાચા મૂલ્યમાંથી દરેક પ્રાયોગિક મૂલ્ય બાદ કરો એટલે નિરપેક્ષ ત્રુટિ મળશે. પછી એનું સરેરાશ મૂલ્ય તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ તમને મળશે પર્સન્ટેજમાં. પણ અહીંયા જો ટેક્સની અંદર તમને આવું ઘણી બધી બીજી બાબત આવી કે આવર્તકાળને જો તમારે દર્શાવો તો આમે દર્શાવશે કે આવર્તકાળનું સાચું મૂલ્ય 2.62 પ્લસ ઓર માઈનસ તમે જો 0.11 સેકન્ડ આમે દર્શાવશે. આનો મતલબ શું થાય કે આવર્તકાળનું મૂલ્ય 2.62 માઈનસ 0.11 સેકન્ડ અને 2.62 પ્લસ 0.11 સેકન્ડ ની વચ્ચે ગમે તે શક્ય બને. આની બાદબાકી કરો તો 2 પોઈન્ટ કેટલા મળશે? તો કે અહીંયા 1 મળશે, 1 અને 5. તો આટલા સેકન્ડ થી સ્ટાર્ટ કરીને 2 પોઈન્ટ અહીંયા કેટલા થશે? 73 સેકન્ડ. તો 2.51 સેકન્ડ થી 2.73 સેકન્ડ ની વચ્ચે ગમે તે આવર્તકાળના મૂલ્ય શક્ય બને. એટલે આ રીતે તમે દર્શાવી શકાય. અને બીજી રીતે દર્શાવતા આવી દર્શાવી શકાય કે 2.62 પ્લસ ઓર માઈનસ 4%. તો આનો મતલબ શું થાય? આવર્તકાળ જે તમે સેકન્ડમાં માપો તો 2.62 સેકન્ડ જેટલો આવર્તકાળ મળે. એમાં ત્રુટિ કેટલી? 4% જેટલી ત્રુટિ. તો આના પરથી તમને એક ખ્યાલ આવે કે તમે જે પ્રયોગ કર્યો એ કેટલો એક્ઝેક્ટ કર્યો. જો ત્રુટિ પર્સન્ટેજ બહુ મોટા હોય તો એનો મતલબ 100% ત્રુટિ હોય. એનો મતલબ શું થાય કે આવર્તકાળના માપનમાં ઘણી બધી ભૂલ. આ ત્રુટિ લગભગ 3-4%, 5% થી નાની હોવી જોઈએ. તમે કોઈ પણ પ્રયોગ કરો તો ત્રુટિ નાની 5% કરતા ઓછી હોવી જોઈએ, શક્ય એટલી ઓછી. તો પ્રયોગ ચોક્કસ રીતે થયેલો. તમે આ રીતે દર્શાવી શકો આવર્તકાળને, આ રીતે દર્શાવી શકો. એમાં બીજું સાર્થક અંકને બધી માહિતી આપી. અમુક જ્યારે તમે કોઈ પણ ભૌતિક રાશિનું માપન કરતા હોય તો અમુક જ સંખ્યા તમે ચોક્કસ સંખ્યા જ રાખી શકો, અચોક્કસ અંકને દૂર કરવા પડે. તો અચોક્કસ અંક કોને કહેવામાં આવે, કઈ રીતે દૂર કરવામાં આવશે, એ બધું આપણે સાર્થક અંક ટોપિક જોઈ ત્યારે મળશે. અત્યારે ખાલી તમે અહીંયા સુધી આખો ક્વેશ્ચન તમારો પૂરો થઈ જશે. આ એમાં લખવાની જરૂર નથી. જો તમને એમ કહે કે આવર્તકાળનું મૂલ્ય નિરપેક્ષ ત્રુટિ સહિત દર્શાવો તો આમ થશે. આવર્તકાળનું મૂલ્ય સાપેક્ષ ત્રુટિ સહિત દર્શાવો, પ્રતિશત ત્રુટિ સહિત તો આમ દર્શાવશે. આમ દર્શાવે તો દર્શાવી શકાય, પણ આની આ ઉદાહરણમાં દર્શાવવાની જરૂર નથી. તો વધારાની બીજી જે માહિતી તમને આપી એની ચર્ચા આપણે નેક્સ્ટ એટલે સાર્થકનો જે ટોપિક જોઈએ ત્યારે કરશે. અત્યારે એ કંઈ યાદ રાખવાની જરૂર નથી. હવે પછી જો ક્યાં તો દરેક પ્રયોગ કરો કોઈ
એની અંદર તમે ત્રુટીનો અંદાજ મળી શકે કે કોઈ પણ પ્રયોગ કરશો તો લંબાઈમાં કેટલી ત્રુટી આવશે, પછી બીજું દળમાં કેટલી ત્રુટી આવશે, એ બધી કેલ્ક્યુલેશન કરી શકાય. પણ હવે ધારો કે ઘણી બધી વખત જો બધી ભૌતિક રાશિ ડાયરેક્ટ ન મળી શકે, જેમ કે તમારા રૂમની લંબાઈ જોઈએ તો ડાયરેક્ટ મીટર પટ્ટી વડે માપીને તમને મળી શકે. તો લંબાઈનું માપન કરો, પ્રયોગ કરશો તો કઈ ત્રુટી આવશે. પણ ક્ષેત્રફળ માપવું રૂમનું તળિયા, તો ક્ષેત્રફળનું ડાયરેક્ટ માપન થઈ શકે. તો ક્ષેત્રફળ માપવા માટે શું કરવું પડે? પહેલા લંબાઈ માપવી પડે, પછી રૂમની લંબાઈ અને રૂમની પહોળાઈ માપવી. તો લંબાઈમાં કઈક ત્રુટી હોય, પહોળાઈના માપનમાં ત્રુટી હોય. હવે તમે જે ક્ષેત્રફળની ગણતરી કરો તો શું કરશો? એટલે ક્ષેત્રફળ એટલે તો શું થશે? કે ક્ષેત્રફળ એટલે તો L ગુણ્યા b, લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો હવે તમે જુઓ લંબાઈમાં કઈક ત્રુટી છે, પહોળાઈમાં ત્રુટી છે, તો ક્ષેત્રફળમાં ત્રુટી આવવાની છે, ભૂલ આવવાની છે. લંબાઈના માપનમાં ભૂલ હોય, આના માપનમાં ભૂલ હોય, તો આના માપનમાં ભૂલ આવવાની. તો આવી વખતે બે ભૌતિક રાશિનો ગુણાકાર થાય એટલે આનું સંયોજન થાય, લંબાઈ અને પહોળાઈ. તો સંયોજન દ્વારા આમાં પણ કઈક ત્રુટી આવે. પછી ધારો કે તમારે ઘનતા માપવી, કોઈ પણ પદાર્થની ઘનતા માપવી, ઘનતા એટલે દળના છેદમાં કદ. આ કદાચ તમે સૂત્ર અગાઉ આવી ગયો છે 1 થી 10 સુધીમાં. ઘનતા એટલે એકમ કદ દીઠ રહેલું દળ. તો તમારે ઘનતા માપવી કોઈ પણ પદાર્થ, તો શેનું મેઝરમેન્ટ કરવું? ધારો કે ચોક જે દ્રવ્યનો બનેલો, ધારો કેલ્શિયમનો બનેલો, તો કેલ્શિયમના દ્રવ્યની મારે ઘનતા માપવી. તો શું કરવું પડે? ચોકનું દળ માપવું પડે અને ચોકનું કદ માપવું પડે. કઈ રીતે માપવું પડે કે તો એની ટેકનિક. તો આના માટે જો દળના માપનમાં કાંઈ ભૂલ હોય, કદના માપનમાં ભૂલ હોય, તો ઘનતાના માપનમાં ત્રુટી આવશે. તો અહીંયા તમે જો આના માપનમાં અને આના માપનમાં ભૂલ આવે તો આના સંયોજનમાં ભૂલ આવે. તો ઘણી વખત કોઈ બે ભૌતિક રાશિનો ગુણાકાર કરવો પડે, ઘણી વખત કોઈ બે ભૌતિક રાશિનો ભાગાકાર કરવો પડે, ઘણી બધી વખત સરવાળો કરવો પડે. ધારો કે એમ કહો કે આ ચોકની લંબાઈ અને આ ચોકની લંબાઈ, બે ચોકને ભેગા કરો તો કુલ લંબાઈ કેટલી થાય? તો શું કરવું પડે? તો કે આ વ્હાઈટ કલરનો ચોક અને ઓરેન્જ કલરનો ચોકની લંબાઈમાં, વ્હાઈટ કલરના ચોકની લંબાઈ L માં, ઈ ધારો મને આ રીતે મળી કે 2.42 પ્લસ ઓર માઈનસ 0.11 સેન્ટીમીટર આમ મળી. અને આ ઓરેન્જ કલરના ચોકની લંબાઈ ધારો કે L2 બરાબર મને 1.82 પ્લસ ઓર માઈનસ 0.12 સેન્ટીમીટર રાઈટ. તો હવે એમ કહે કે આ બે ચોકને ભેગા કરવાથી કુલ લંબાઈ કેટલી થાય? તો તમારે તો શું કરવા પડે? સરવાળો કરવો પડે. તો કુલ લંબાઈ L બરાબર વ્હાઈટ ચોકની લંબાઈ પ્લસ શું કરવું પડશે? ઓરેન્જ ચોકની લંબાઈ. આ બેનો સરવાળો કરો તો પરિણામ તમને મળે. હવે જો L1 ના માપનમાં કઈ ભૂલ, L2 ના માપનમાં કઈ ભૂલ, તો સરવાળો તમે કરશો તો કઈ ભૂલ આવશે. તો સરવાળામાં ત્રુટી આવી શકે. એ જ રીતે એમ કે વ્હાઈટ ચોક કરતા ઓરેન્જ ચોક કેટલો નાનો અથવા ઓરેન્જ ચોક કરતા વ્હાઈટ ચોક કેટલો મોટો, તો બાજુમાં રાખો તો આના પરથી તમને ખ્યાલ આવે કયો ચોક મોટો હશે કયો નાનો. તો મોટો નાનો જોતો હોય તો તફાવત મેળવવો પડે. તો તફાવત કઈ રીતે મળે? એકની લંબાઈમાંથી બીજાની લંબાઈ શું કરવી પડે બાદ. તો તફાવત લંબાઈનો તફાવત મળી શકે કે આ કેટલી નાનો હશે કેટલો મોટો. તો ઘણી બધી વખત જો બે ભૌતિક રાશિનું જે માપન કરો એ બે ભૌતિક રાશિ કે 3 કે 4 કે એવી ભૌતિક રાશિનું સંયોજન કરવું. તો સંયોજન એટલે શું થશે? તો કે સંયોજન એટલે ગુણાકાર, ભાગાકાર, સરવાળો, બાદબાકી એવી જે પણ ગાણિતિક પ્રક્રિયા કરો એટલે સંયોજન કહેવાય. તો એ સંયોજન કરો ત્યારે મળતી ભૌતિક રાશિમાં કઈ ભૂલ આવે, સરવાળો કરતા હોય તો આમાં કઈ ભૂલ આવે, બાદબાકીમાં ભૂલ આવે, ઘનતા, ગુણાકારમાં, ભાગાકારમાં બધામાં ભૂલ આવવાની શક્યતા. તો સંયોજન તમે જ્યારે કરતા હોય ત્યારે પરિણામમાં કેટલી ત્રુટી એ પણ ગોતવું પડે અંતિમ પરિણામ. તો એના માટે આપણે જો સરવાળા અને બાદબાકીમાં આવતી ત્રુટિ વિશે અભ્યાસ કરવાનો હોય, પછી ગુણાકાર અને ભાગાકાર માટે ત્રુટિનો અભ્યાસ કરવાનો,
તો સંયોજન માટેનો આપણે ટોપિક એ ખાસ જોઈએ. તો સંયોજન માટેના ટોપિકની અંદર જો પહેલો ત્રુટિના સંયોજનની અંદર પહેલો ટોપિક છે ગુણાકાર. પહેલો ટોપિક સરવાળા બાદબાકી. સરવાળા બે ભૌતિક રાશિ બે ભૌતિક રાશિના સરવાળાના પરિણામે ઉદ્ભવતી ત્રુટિ. સરવાળાના પરિણામે ઉદ્ભવતી ત્રુટિ. તો ધારો કે આપણે બે ભૌતિક રાશિ વિચારો કે ધારો કે બે ભૌતિક રાશિ A અને B છે. એક A ભૌતિક રાશિ અને B. તો A ભૌતિક રાશિ માં આવતી ત્રુટિ ડેલ્ટા A, આમાં ત્રુટિ ડેલ્ટા A અને B માં આવતી ત્રુટિ અને નિરપેક્ષ ત્રુટિ. તો A માં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા A, B માં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા B. તો A ને તમે આમ દર્શાવી શકો A પ્લસ ડેલ્ટા A અને B ને કઈ રીતે દર્શાવી શકો B પ્લસ ડેલ્ટા B. તો A અને B બે ભૌતિક રાશિ ની અંદર ઉદ્ભવતી ત્રુટિ ડેલ્ટા અને ડેલ્ટા B. હવે ધારો કે આપણે કોઈ બે ભૌતિક રાશિનો સરવાળો કરીએ. ધારો કે Z મળે A પ્લસ B બરાબર છે. આ એક પરિણામ છે. પણ એક ખાસ ધ્યાન રાખો, સરવાળો તમે ભૌતિક રાશિનો કરો તો સરવાળો તો જ થઈ શકે ભૌતિક રાશિના પરિમાણ સમાન હોય. પરિમાણ એટલે એના એકમો સમાન હોય અથવા એક સરખી ભૌતિક રાશિ હોય તો જ તમે એનો સરવાળો કરી શકો. એકમો જુદા જુદા હોય તો સરવાળો ન થઈ શકે. ધારો કે તમને એમ કે વિદ્યાર્થીની ઊંચાઈ અથવા h બરાબર 150 સેન્ટીમીટર અને એનું દળ 50 કિલોગ્રામ. તો આ વિદ્યાર્થી ઊંચાઈ અને દળનો સરવાળો કેટલો થશે? તો 150 સેન્ટીમીટર પ્લસ 50 કિલો કેટલો સરવાળો થાય? તો ઝડપથી બધા કરી નાખો કેટલો થશે? તો કે સરવાળો થશે શા માટે? તો ચાલો તમે મૂલ્યનો સરવાળો કરો 200 તો સેન્ટીમીટર લખું કિલોગ્રામ. તો વાસ્તવિક સ્થિતિમાં આ સરવાળો શક્ય જ ન બને. લંબાઈ દળનો શક્ય ન બને. લંબાઈ દળનો શક્ય ન બને. એક વિદ્યાર્થીનું ઊંચાઈ 150 છે અને બીજા વિદ્યાર્થીની ઊંચાઈ h ડેશ કહો એ 170 સેન્ટીમીટર. તો બેની કુલ ઊંચાઈ કેટલી હોય તો શક્ય બને? કુલ ઊંચાઈ એટલે શું થાય? h પ્લસ h ડેશ. આની ઊંચાઈ અને આની ઊંચાઈ 150 પ્લસ 170 એટલે એનો સરવાળો શક્ય બને. આ સેન્ટીમીટર માં સેન્ટીમીટર જવાબ સેન્ટીમીટરમાં આવે તો શક્ય બને. આ એક વસ્તુ ખાસ બાદબાકી પણ શક્ય ન બને. અહીં ધારો કે ઊંચાઈમાંથી દળ બાદ કરો તો પણ શક્ય ન બને. એટલે ખાસ ધ્યાન રાખો કે કોઈ પણ બે ભૌતિક રાશિનો સરવાળો કે બાદબાકી ક્યારે શક્ય બને? એના પરિમાણ સમાન. પરિમાણને ખાસ તો આપણે પારિમાણિક સૂત્ર મળશે દળ લંબાઈ સમય અથવા તો એના બીજા શબ્દમાં કહ્યું એકમ સરખા હોય. એકમ સરખા આ સેન્ટીમીટરમાં તો આ સેન્ટીમીટરમાં હોય. એકમ સરખા હોય તો પરિમાણ સમાન હોય તો જ સરવાળો. A અને B બે ભૌતિક રાશિ સરવાળો દર્શાવવાનો મતલબ આ લંબાઈ હોય તો આ લંબાઈ જ હોય તો જ સરવાળો. આ દળ હોય તો આ દળ હોય. આ વેગ હોય તો આ પણ વેગ જ હોય. તો વેગ અને વેગનો સરવાળો થાય. બાકી સરવાળો શક્ય નો બાદબાકી પણ શક્ય બને. તો આ એક બાબત ખાસ ધ્યાન રાખજો. હવે જો આપણે Z રાશિ તો ધારો કે Z જે ભૌતિક રાશિ મળી એમાં ત્રુટિ Z માં આવતી ત્રુટિ ડેલ્ટા Z હોય. તો Z ને તમે આમ લખી શકો Z પ્લસ ડેલ્ટા Z.
આમ લખી શકાય. કારણ કે જો z માં આવતી ત્રુટિ ડેલ્ટા z જેટલી હોય તો આ રીતે લખી શકાય. તો અહીંયા તમે જો z ની જગ્યાએ લખી શકાય ડેલ્ટા z, એની જગ્યાએ લખી શકો a પ્લસ or ડેલ્ટા પ્લસ b પ્લસ or માઈનસ ડેલ્ટા b આમ લખી શકાય. હવે આનું વિસ્તરણ કરો તો a પ્લસ b આ બેને પહેલા લખી, આ બેયમાંથી તો પ્લસ ઓર માઈનસ છે કોમન કરો ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b નો ખ્યાલ આવે હજી કૌંસમાં વિસ્તરણ કરીને તમે આપી શકો તો a પ્લસ b આ બેયમાંથી પ્લસ ઓર માઈનસ કોમન કરો તો આમ લખી શકાય z પ્લસ ઓર ડેલ્ટા z. હવે જો આ સ્થાન પાસે સમીકરણ 1 માંથી કિંમત મૂકી શકો a પ્લસ b હોય તો હું મૂકી શકાય z. તો સમીકરણ 1 ની કિંમત આવી આ સમીકરણ 2 એ સમીકરણ 2 માં સમીકરણ 1 ની કિંમત તો આના માટે શું થશે z પ્લસ ઓર ડેલ્ટા z બરાબર અહીંયા જો તો આ સ્થાન પાસે a પ્લસ b એટલે z આવી જશે કઈ z મૂકી દઈશ અને a પ્લસ b ની જગ્યાએ શું આવી જશે આ તો એમ લખેલ હશે પ્લસ ઓર માઈનસ ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b. તો આમાંથી જો આની જગ્યાએ z મૂકી દો z તો આ z આ બાજુ આવશે તો આ z માઈનસ z 0 થઈ જશે. પ્લસ ઓર ડેલ્ટા z બરાબર પ્લસ ઓર ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b. તો આની અંદર જો ડેલ્ટા z ની અંદર આવતી મહત્તમ ડેલ્ટા z પરિણામમાં આવતી મહત્તમ ત્રુટિ કેટલી હોય ત્રુટિ ડેલ્ટા z બરાબર ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b વધુ આટલું રહેશે. આનાથી વધુ હોઈ શકે કોઈ પણ ભૌતિક રાશિનો સરવાળો વધુ i પ્લસ હોય i પ્લસ હોય ત્યારે વધુ થાય. પછી ધારો કે આ બે પ્લસ ઓર માઈનસ દૂર કરી દો તો આ બે બાજુ પ્લસ ઓર માઈનસ તો ડેલ્ટા z પરિણામમાં આવતી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ આટલી. મહત્તમ ત્રુટિ કેટલી બેની નિરપેક્ષ ત્રુટિના સરવાળા. તો વધુ અહીંયા કેટલી ત્રુટિ આવી શકે તો બેના નિરપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી આવે. એનાથી વધુ આવી શકે, એનાથી ઓછી હોઈ શકે પણ વધુ હોઈ શકે. તો ખાસ આ એક યાદ રાખો કે તમે કોઈ પણ બે ભૌતિક રાશિનો સરવાળો કરતા તો સરવાળામાં અંતિમ પરિણામમાં કેટલી ત્રુટિ આવે બે નિરપેક્ષ ત્રુટિના સરવાળો પછી બાદબાકી કરો. આ સરવાળાની જગ્યાએ ધારો કે તમે બાદબાકી કરો તો બાદબાકી માટે આ જ કરવાનું કે સરવાળાને બદલે ધારો કે બાદબાકી તો બાદબાકી માટે શું આવશે તો કે અહીંયા ભૌતિક રાશિ તો a - b અહીં બાદબાકી પણ જો એ જ ભૌતિક રાશિની બાદબાકી થાય જે બે સમાન બેના પરિમાણ સમાન નહીં તો બાદબાકી થશે. તો અહીંયા ધારો કે તમે બાદબાકીની નિશાની આવશે આ નિશાનીઓ આવશે બાદબાકીની નિશાની આવે અહીં થોડુંક ચેન્જ થશે. થોડુંક ચેન્જ શું થશે તો અહીંયા ધારો કે એક સ્ટેપ લખવું પડે અહીંયા આ a આવશે પ્લસ ઓર ડેલ્ટા a આવશે અહીં માઈનસ b આવશે. અહીંયા જો માઈનસ ઓર પ્લસ તો માઈનસ અને પ્લસ એટલે શું થઈ જશે માઈનસ અને માઈનસ પ્લસ તો નિશાની બદલાઈ જશે. હવે જો આને તમે આમે લખી શકો હજી આ સમીકરણ a માઈનસ b અહીંયા જો પ્લસ ઓર ડેલ્ટા a માઈનસ પ્લસ ડેલ્ટા b આમ લખી શકો z પ્લસ ડેલ્ટા z આ સમીકરણ નંબર 2. હવે આ સ્થાન પાસે જો આપણે શું મૂકી શકાય તો કે a માઈનસ b બરાબર શું મૂકી શકાય z. તો આ સ્થાન પાસે z પણ અહીંયા થોડો ફેરફાર આવશે. અહીંયા તમે z મૂકી દો અહીંયા પ્લસ ઓર ડેલ્ટા a માઈનસ ઓર પ્લસ ડેલ્ટા b તો
આનો મતલબ જો આ z દૂર થશે તો આ બાજુ જાય. તો પ્લસો ડેલ્ટા z બરાબર પ્લસો ડેલ્ટા a માઈનસો પ્લસ ડેલ્ટા b. તો આનો મતલબ શું થાય કે આની પર કોઈ ચાર કિંમત શક્ય બને. કઈ કિંમત? તો કે પ્લસ ડેલ્ટા a પ્લસ અથવા માઈનસ ડેલ્ટા b. પહેલા બેના એકનું પ્લસ ને એકનું માઈનસ. પછી જો આનું માઈનસ ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b, આનું માઈનસ ને આનું પ્લસ. પછી બેના પ્લસ વાળી દિશા પ્લસ ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b અને પછી બેની માઈનસ વાળી. ચાર શક્યતા છે. પણ આમાંથી તો વધુમાં વધુ ત્રુટિ કેટલી આવશે? વધુમાં વધુ આનો ત્રુટિ. કારણ કે વધુમાં વધુ કેટલી ત્રુટિ થશે? તો બેના સરવાળાની વધુમાં વધુ થાય. આમાં આની અંદર નાની આ ઓછામાં ઓછી થશે ના વધુ. તો મહત્તમ પ્રતિશત ત્રુટિ કેટલી છે? બાદબાકી. નિરપેક્ષ ત્રુટિ કેટલી આવશે? ડેલ્ટા z. તો ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b વધુમાં વધુ આટલી આવે. મહત્તમ શબ્દ વાપરો. મહત્તમ આટલા ત્રુટિ આવે. આનાથી વધી શકે નહીં. વધુમાં વધુ ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b. તો આનો મતલબ શું થાય? જો તમે કોઈ બે ભૌતિક રાશિનો સરવાળો કરો તો સરવાળામાં બે નિરપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી અંતિમ પરિણામમાં ત્રુટિ આવે. જો તમે બાદબાકી કરો તો અંતિમ પરિણામમાં ત્રુટિ કેટલી આવે? બેના સરવાળા જેટલી. એટલે બાદબાકી અને સરવાળો કોઈ પણ બે ભૌતિક રાશિની તમે બાદબાકી કરો અને કોઈ પણ બે ભૌતિક રાશિનો તમે સરવાળો કરો તો અંતિમ પરિણામમાં આવતી ત્રુટિ બંનેની નિરપેક્ષ ત્રુટિના સરવાળા તો આ વિધાન ખાસ યાદ રાખો કે કોઈ પણ બે ભૌતિક રાશિનો સરવાળો કે બાદબાકીમાં ઉત્પન્ન થતી ત્રુટિ બંનેની નિરપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી હશે. તો બંનેની નિરપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી તમે આપી શકો. તો આ એક બાબત ખાસ આપણે યાદ રાખવાની કે બે ભૌતિક રાશિનો બાદબાકી કરવાનો સરવાળો બેમાં અંતિમ પરિણામમાં ઉદ્ભવતી ત્રુટિ આપી હશે. ટેક્સ્ટમાં થોડુંક એકદમ શોર્ટ ની અંદર પતાવી દીધું હશે. અહીં થોડીક વધુ સાબિતી આપવાનું કારણ તમને ખ્યાલ આવે. એટલા માટે બે અલગ અલગ ક્વેશ્ચન તમે ગણશો તો વધુ ખ્યાલ આવશે. બે ક્વેશ્ચન અલગ અલગ તમારે રાખવાના. સરવાળા માટેની ત્રુટિનું ક્વેશ્ચન અલગ આવશે, બાદબાકીનો ક્વેશ્ચન અલગ આવશે. આની અંદર ત્યાં બે ક્વેશ્ચન ખાસ લખવાના. આગળનું એક ઉદાહરણ આ ક્વેશ્ચન અલગથી લખવાનું. સરવાળા માટે પૂછે તો અલગ આવશે, બાદબાકી માટે પૂછે તો અલગ આવશે. આ બાબત ખાસ ધ્યાન રાખો. હવે આના થોડાક આપણે ઉદાહરણ વધુ ખ્યાલ આવે કે આ ત્રુટિ વિશે તમને ખ્યાલ આવી શકે. પણ આમાંથી યાદ કેટલી વસ્તુ રાખવાની કે કોઈ પણ બે ભૌતિક રાશિનો તમે સરવાળો કરો કે બાદબાકી કરો, અંતિમ પરિણામમાં ઉત્પન્ન થતી ત્રુટિ કેટલી હોય? અંતિમ પરિણામમાં ઉદ્ભવતી ત્રુટિ બંનેની નિરપેક્ષ ત્રુટિના સરવાળા. ઉદાહરણ તમને એમ આપે એક ચોકની લંબાઈ તો કે 5.12 પ્લસ ઓર માઈનસ 0.07 આપો સેન્ટીમીટર. અને બીજા ચોકની લંબાઈ તો ધારો કે તમને આપેલી 2.14 પ્લસ ઓર 12 સેન્ટીમીટર. ધારો કે એક ચોકની લંબાઈ તમને 5.12 પ્લસ ઓર માઈનસ 0.07 સેન્ટીમીટર. આ ચોકની લંબાઈ ધારો માપન કરવામાં આવી વર્નિયર કેલિપર્સની મદદથી તો આ મળી. આ ચોકની લંબાઈ માપન કરવામાં આવી તો આ મળશે. તો બંને ચોકને ભેગા કરો તો કુલ લંબાઈ કેટલી થાય? તો તમારે કુલ લંબાઈ કેટલી થશે? L બરાબર તો કે 5.12 પ્લસ 0.07 પ્લસ 2.14 પ્લસ 0.12. હવે તમારે જો આનો સરવાળો તેમને કરી નાખવાનો. 2 ને 4 6, 1 ને 2 5 ને 2 6. આનો સરવાળો આ બેનો સરવાળો કરી નાખો. ડાયરેક્ટ સરવાળો તમે કરી શકો કે 7.26 તમને મળે. તો
આનો ડાયરેક્ટ સરવાળો શક્ય બને. પણ ત્રુટિ માટે અમે શું લખ્યું તો કે આ ત્રુટિનો પણ અંતિમ પરિણામમાં ત્રુટિ કેટલી આવે બેની નિરપેક્ષ ત્રુટિના સરવાળો. તો આના માટે જો તમારો સરવાળો કરો 0.07 અને 0.12 આનો સરવાળો તો 7 8 અને 9 અને 0. અંતિમ પરિણામમાં કેટલી ત્રુટિ આવશે 19 જેટલી ત્રુટિ આવશે. તો આનો મતલબ જો તમે જે લંબાઈનું સંયુક્ત માપન કરો એ લંબાઈ 7.26 સેન્ટીમીટર અને એમાં ત્રુટિ 0.19 ની આવશે. વધુમાં વધુ 0.19 ઓછામાં ઓછી તો ઓછી હોય કારણ કે આનો મતલબ શું થાય લંબાઈનું મૂલ્ય 7.26 માઈનસ 0.19 અને 7.26 માઈનસ એટલે પ્લસ 0.19 ની વચ્ચે ગમે તે શક્ય બને. આ બેની વચ્ચે ગમે તે શક્ય બને. એનો મતલબ જો ઓછામાં ઓછું કેટલું હોય 0.19 વધુમાં વધુ કેટલું હોય 0.19. તો આમ જો એ 7.26 એનું મૂળ મૂલ્ય ત્રુટિ પ્લસ ઓર માઈનસ 0.19 હોય. તો આ થઈ આપણે તો કે આ થઈ આપણે સરવાળા કે આ બેની સરખામણી કરો કે આ બેને સંયુક્ત ભેગા કરવામાં તો કુલ લંબાઈ કેટલી છે. કુલ લંબાઈ આપણે સરવાળા કરશે. પણ ઇન કેસ ધારો કે તમને એમ કે આ બેનો તફાવત કેટલો છે કે ધારો કે આ મોટા ચોક અને નાના ચોક વચ્ચેનો લંબાઈનો તફાવત કેટલો છે એવું કહે તો લંબાઈનો તફાવત માટે શું કરવાનું તો કે લંબાઈનો જો તફાવત મેળવો તો લંબાઈનો તફાવત હું ડેલ્ટા એટલે શું થશે તો કે ડેલ્ટા એટલે લંબાઈનો તફાવત તો કે L1 માઈનસ વધુમાંથી ઓછું બાદ કરો તો 5.12 પ્લસ 0.07 માઈનસ 2.4 પ્લસ ઓર માઈનસ 0.12. તો આના માટે શું કરવાનું છે ડેલ્ટા આમાંથી બાદ કરના ધારો કે 5 પોઈન્ટ તમે તો કે 5.12 માંથી તો કે 2.14 બાદ કરો તો એ તમને 2 પોઈન્ટ કેટલું મળશે 98 મળશે. આમાંથી બાદ કરો અહીંયા ધારો કે 5.12 માઈનસ 2.14 તો બાદ બાકી કરતા જાઓ કે અહીંયા તમે 10 અહીંયા ધારો કે 0 આવશે અહીંયા 4 આવશે તો આની અંદરથી 12 માંથી 4 બાદ કરો 8 પછી અહીંયા તમે 10 કર્યું તો 9 આવશે અને અહીંયા કેટલા આવશે 2.98 જેટલું તમને મળશે. આ એક મળી ગયું. પણ ત્રુટિ માટે શું કરવાનું આ બે નો નોર્મલી રીતે આ બેની તો બાદ બાકી થઈ જશે પણ ત્રુટિ માટે શું કરવાનું તો કે ત્રુટિનો સરવાળો આવશે. બાદ બાકી હોય તો ત્રુટિનો સરવાળો આવશે. આની બાદ બાકી કરો ત્રુટિ માટે વધુમાં વધુ ત્રુટિ કેટલી આવી શકે તો કે આનો સરવાળો કે 0.07 અને 0.12 આનો સરવાળો કરો તો 9 આવશે એટલે 19 જેટલો તો 0.19. અહીંયા જો ખાસ સરવાળો કરતા હોય તો એ ત્રુટિનો સરવાળો અને બાદબાકી કરતા હોય તો ત્રુટિનો સરવાળો આવશે. આમાં 0.07 માંથી 0.012 બાદ નથી કરવાનો. વધુમાં વધુ ત્રુટિ કેટલી હોઈ શકે 0.19 હોય એનાથી તો કે વધી શકે. એટલે જ અહીં શબ્દ પ્રયોગ કર્યો છે મહત્તમ બાદબાકીમાં મહત્તમ નિરપેક્ષ. મહત્તમનો મતલબ શું થાય વધુમાં વધુ નિરપેક્ષ ત્રુટિ 0.19. એટલે સરવાળામાં સરવાળો ત્રુટિનો અને બાદબાકીમાં ત્રુટિનો સરવાળો. ત્રુટિનો હંમેશા સરવાળો કરવાનો રહેશે. તો આ એક બાબત ખાસ ધ્યાન રાખજો. તો આનું એક તમને ઉદાહરણ આપ્યું તો એ ઉદાહરણ આપણે સોલ્વ કરીએ. કે તમને ઉદાહરણ આપેલું 2.8 એક થર્મોમીટર વડે બે પદાર્થોના એક થર્મોમીટર વડે બે પદાર્થના તાપમાન માપવામાં આવે. T1 બરાબર 20 સેલ્સિયસ 200.5 સેલ્સિયસ છે અને બીજાનું તાપમાન 50 સેલ્સિયસ પ્લસ ઓર માઈનસ 0.5 સેલ્સિયસ છે. તો બંને પદાર્થના તાપમાનના તફાવત અને તેમાં ઉદ્ભવતી ત્રુટિની ગણતરી કરો. બેના તાપમાનનો તફાવત મેળવવાનો અને તેમાં ઉત્પન્ન થતા ત્રુટિની ગણતરી કરો. ત્રુટિ કેટલી હોય છે
તાપમાનનો તફાવત ડેલ્ટા ટી બરાબર શું થશે અથવા ટી ડેશ કોઈ પણ સિમ્બોલ આપો તફાવતને વધુમાંથી ઓછું બાદ કરો આમાંથી આ બાદ કરો તો 50 પ્લસ ઓર માઈનસ 0.5 સેલ્સિયસ માઈનસ 20 સેલ્સિયસ પ્લસ ઓર માઈનસ 0.5 સેલ્સિયસ તો આના માટે શું કરવાનું છે આમાંથી આ બાદ થઈ જશે 50 માંથી 20 બાદ કરનાખો તો 30 મળશે પણ ત્રુટિ માટે શું કરવાનું છે 0.5 અને 0.5 નો સરવાળો જ કરવાનો 0.5 પ્લસ 0.5 એટલે 1.0 સેલ્સિયસ અથવા 1 લખો તો આવે 1 સેલ્સિયસ તમે લખી શા માટે લખવું પડે આપણે પછી જોઈએ પણ તમે આ રીતે આપી શકો 30 પ્લસ 0.1 અથવા તો 1.0 તમે લખો તો 1.0 સેલ્સિયસ તો આ રીતે તમે દર્શાવી શકો તો આના માટે જો આ રીતે કેલ્ક્યુલેશન કરી શકે જો તમને એમ કીધું કે આનો તફાવત કીધો તો આ રીતે કેલ્ક્યુલેશન કરી શકે તો આમ જુદા જુદા ઘણા બધા ક્વેશ્ચન કે એ બધા જ ક્વેશ્ચનની કેલ્ક્યુલેશન ખાસ સરવાળામાં ત્રુટિનો સરવાળો અને બાદબાકીમાં ત્રુટિનો સરવાળો આટલી બાબત ખાસ યાદ રાખવાની તો તમારે તો અહીંયા આપણે જે કેલ્ક્યુલેશન કરી એમાં એક ઉદાહરણ ગણતરી કરવાની 2.7 ઉદાહરણ તો 2.7 ઉદાહરણ અને એક સરવાળામાં ત્રુટિ અને બાદબાકી સરવાળામાં ઉત્પન્ન થતી ત્રુટિ અને બાદબાકીમાં ઉત્પન્ન થતી ત્રુટિના બે ક્વેશ્ચન લખવાના એક નીચેનું જે ઉદાહરણ કઈ ગણતરી કરવાની જરૂર નથી પણ ખાસ યાદ રાખવાનું સરવાળામાં ત્રુટિનો સરવાળો અને બાદબાકીમાં ત્રુટિનો સરવાળો ત્રણ વસ્તુ લખવાની એક ઉદાહરણ 2.7 સરવાળામાં ઉત્પન્ન ત્રુટિ અને બાદબાકી તો અહીંયા સુધી રાખશે